નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4 માં ગુજરાતી વિષયની આપણી વાર્ષિક પરીક્ષા તારીખ 4/4/2024 ગુરુવારના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેનું 40 ગુણના પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોની લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 4ના તમામ વિષયના પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે તે મૂકી શકીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની અંદર પ્રશ્ન નંબર 1 છે તેનું સોલ્યુશન જોઈએ। નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। મિત્રો, પહેલો પ્રશ્ન છે, બાવો કોણ બન્યું છે? તો મિત્રો જવાબ આવશે બાવો બચુ બન્યો છે। બીજું છે, ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો ફ્રીજમાં ટામેટાને ઠંડી લાગે છે। ત્રીજું છે, દડો લેવા નદીમાં કોણ ગયું? તો દડો લેવા નદીમાં કૃષ્ણ ગયા। ચોથું છે, ખેતરમાં વાવણી કોણ કરે છે? તો ખેતરમાં વાવણી ખેડૂત કરે છે। એના પછી પ્રશ્ન 2 છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। બોધરાજ બીજા બાળકોથી કઈ રીતે જુદો હતો? તો મિત્રો જવાબ લખી શકાય કે બોધરાજ બીજા બાળકોથી જુદો હતો કારણ કે પોતાની ગોફણમાંથી છૂટેલી નિશાન ક્યારેય ચૂકતો નહીં। બીજું, આવ આવ જા જા વાર્તામાં બાળકને કુલ કેટલા જાદુ કર્યા અને ક્યાં ક્યાં? તો 3 જાદુ છે, જામફળ, રબર અને ચાવી। ત્રીજું છે, કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ શું કરતો હતો? તો કલાકારની જેમ મિત્રો ચૂનો લગાડવા માટે ટોમ પોતાની ખાસ સીટી મારતા મારતા ચૂનો લગાડતો હતો। હવે આપણે પ્રશ્ન મિત્રો 3 ઉપર જઈશું, જેની અંદર નીચે આપેલું કોષ્ટક છે એમાંથી માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો અહીંયા તમારે ખાસ 5 પ્રશ્નો છે એના જવાબો લખવાના છે। તમે જોઈ શકો છો બિલ નંબર આપેલો છે 420, દુકાનનું નામ છે મેઘધનુષ સ્ટેશનરી, કોલેજ રોડ છે રાજપીપળા, દુકાન નંબર છે 5, તારીખ છે બિલની તારીખ છે 27/12/2005, શ્રીમાન અતુલ કુમાર જાની, રૂપિયા કેટલી ખરીદી કરી છે? તો અંકે ₹600 પૂરા। શું ખરીદી કરી છે? તો નોટબુક, કાતર ને સ્કેચ પેનની ખરીદી કરી છે। કેટલા નંગ? તો 10 નંગ। એનો અહીંયા ભાવ આપેલો છે અને આ ભાવની કિંમત અહીંયા આપેલી છે। નોંધ મિત્રો છે, છાપેલી કિંમત પર કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે? તો 10%। અને 1 થી 12 સુધીની તમામ પુસ્તકો છે એ અહીંયા મળી જશે। હવે આપણે પ્રશ્નનો જવાબ આપીએ। પહેલો પ્રશ્ન છે કે સ્ટેશનરીનું નામ શું છે? તો આપણે આગળ જોયું કે સ્ટેશનરીનું નામ શું છે? તો મેઘધનુષ સ્ટેશનરી છે। બીજું છે, સ્ટેશનરી કયા નંબરની દુકાન છે? તો દુકાન નંબર 5। ત્રીજો પ્રશ્ન છે, અતુલભાઈ કઈ કઈ વસ્તુ ખરીદી છે? તો નોટબુક, કાતર ને સ્કેચ પેન। ચોથું છે, ગ્રાહકનો બિલ નંબર કયો છે? તો 420 નંબર છે। અને બિલની કુલ રકમ કેટલી છે? તો કુલ ખરીદી છે એ મિત્રો 600 રૂપિયાની છે, તો આપણે અહીંયા 600 રૂપિયા લખી શકીએ। હવે આપણે પ્રશ્ન 4 ઉપર જઈશું। અહીંયા ખાલીગ્યા પૂર્ણ કરવાની છે। પહેલો પ્રશ્ન છે, બપોરે વરસાદનું એક ઝાપટું ખાલી જગ્યા ગયું તો પડી ગયું, પડશે ગયું નહીં આવે, અહીંયા પડી ગયું એવી રીતે લખાય। બીજું, ખાલીગ્યા પ્રિય વાનગીનું નામ શું છે? તો તમારી આવશે, તમારી પ્રિય વાનગીનું નામ શું છે એવી રીતે પ્રશ્ન પૂછી શકાય। આપણું પ્રિય વાનગીનું નામ શું છે એવી રીતે ન પૂછાય। ત્રીજું, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય ખાલીગ્યા થયો હતો તો થયો હતો આવશે, થશે હતો ના આવે। વાક્ય રચના મિત્રો આપણે યોગ્ય જોડવાની છે। ચોથું, મહેશ ખાલીગ્યા રોનક ખેતરની શેઢે ફરી રહ્યા છે તો અને આવશે, મહેશ અને રોનક। પાંચમું, સિંહે ઉંદર ખાલીગ્યાને ભાગી જવા કહ્યું તો ઉંદરને ભાગી જવા કહ્યું, ઉંદરમાંથી ભાગી જવા કહ્યું એવી રીતે ન આવે, બરાબર, એટલે ને આવશે। પ્રશ્ન 5 એની અંદર મિત્રો વાક્ય સાચું બને તે વિકલ્પ શોધવાનો છે। પહેલું છે, ખૂબ જૂના સમયની વાત હતી। બીજું, રમતા રમતા બપોર થઈ, તો અહીંયા થશે ચેકી દેવાય। ત્રીજું, ચેતન અને લીલાને ગરમી લાગે છે, લાગશે ચેકી દેવાય। ચોથું, સુરજ દાદા તમે બહુ તાકાતવાળા છો, બરાબર, હતા ના આવે, છો એવી રીતે આવે। પાંચમું, તડકો ખૂબ વધી ગયો, વધી છે ના આવે, વધી ગયો તો છે ચેકી દેવાનું છે। પ્રશ્ન 6 એની અંદર મિત્રો જોઈશું 5 વાક્યોમાં જવાબ લખવાના છે। પેલું છે, તમને ગમતી રમતનું નામ લખી તેનું વર્ણન કરો, કોઈ પણ એક લખવાનું છે। તો મિત્રો આપણે લખી શકીએ કે ભાઈ મને
ક્રિકેટ રમવું ગમે છે. હું અને મારા મિત્રો રજાના દિવસે ક્રિકેટ રમીએ છીએ. ક્રિકેટ રમવા અમે અમારા ગામના મેદાનમાં જઈએ છીએ. બરાબર. તો આવી રીતે 5 વાક્યો લખવાના છે. અથવા તો કૃષ્ણ વિશે 5 વાક્યો પણ પૂછી શકે છે. તો કૃષ્ણ વિશે પણ મિત્રો લખી શકાય કે કૃષ્ણનો જન્મ ગોકુળમાં થયો હતો. કૃષ્ણ રંગે શ્યામ હતા. કૃષ્ણની પત્નીનું નામ રૂકમણી હતું. કૃષ્ણના પિતાનું નામ નંદદેવ અને માતાનું નામ યશોદા હતું. તો આવી રીતે મિત્રો લખી શકાય. પ્રશ્ન 7 છે. અહીંયા મિત્રો એક ચિત્ર આપેલું છે. ચિત્રના આધારે 5 વાક્ય લખવાના છે. તો ચિત્રના આધારે આપણે 5 વાક્ય લખી શકાય કે આ ચિત્ર ગામડાનું છે. બાળકો લખોટીની રમત રમી રહ્યા છે. 2 વૃદ્ધ કાકા ખાટલા પર બેસી વાતો કરે છે. 1 ગાય ખીલી બાંધેલી છે. 2 કૂકડા દાણા ચણે છે. 2 બાળકો ખાટલા પર બેઠેલા છે. તો સરસ મજાનું મિત્રો આવી રીતે લખી શકાય. પ્રશ્ન 8 છે. નીચે આપેલા ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો અહીં સરસ મજાનો ફકરો આપેલો છે. એને વાંચવાનો છે, સમજવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, કબૂતરને ક્યાં રમવાનું ગમે છે? તો મિત્રો જવાબ આપણે આવી રીતે લખી શકાય. કબૂતરને વાવરું ઘરમાં કે કૂવામાં રહેવાનું ગમે છે. બીજું છે, અન્ય પક્ષીઓ કરતાં કબૂતર કઈ રીતે અલગ પડે છે? તો એનો જવાબ લખી શકાય કે અન્ય પક્ષીઓ કરતાં કબૂતર ટોળામાં રહે તે રીતે અલગ પડે છે. ત્રીજું, માળાનો આકાર કેવો છે? તો મિત્રો છીછરી રકાબી જેવો માળાનો આકાર છે. ખાસ પૂરા વાક્યમાં જવાબ આપવાના છે. ચોથું, કબૂતર માળો શામાંથી બનાવે છે? તો કબૂતર માળો સાંઠીકડાથી બનાવે છે. પાંચમું, કબૂતરનો માળો કેમ ગંદો હોય છે? તો કબૂતરનો માળો મિત્રો ચરકથી ભરેલો હોવાથી તે ગંદો હોય છે. તો પૂરા વાક્યમાં આ રીતે જવાબ લખી શકાય. તો આવી રીતે મિત્રો તમારું પ્રશ્નપત્ર આવવાની શક્યતા છે. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.